બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનના કારણે વડોદરા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. બંગાળની ખાડીમાંથી આવતું ડીપ ડિપ્રેશન સતત તીવ્ર બની રહ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજના કારણે તેની અસર વધુ જોવા મળશે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરા જિલ્લામાં મોડી રાતથી લઈને આવતીકાલ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. આગામી 24 કલાક આપણા માટે સંકટજનક છે. તમામ વડોદરાવાસીઓને વિનંતી છે કે પોતે સુરક્ષિત સ્થાન પર રહે અને તકેદારીના તમામ પગલાં લે. સ્થિતિને પહોંચી વળવા માટે વડોદરા તંત્ર દ્વારા મહત્વના નિર્ણયો અને સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. આવતીકાલે તમામ શાળાઓ, કોલેજો, વોકેશનલ ઇન્સ્ટિટ્યૂટ, પોલિટેકનિક અને કોચિંગ ક્લાસ બંધ રહેશે. ખાનગી કંપનીઓ અને અન્ય સંસ્થાઓને શક્ય હોય ત્યાં સુધી વર્ક ફ્રોમ હોમ આપવા અપીલ કરાઈ છે. નાગરિકોને નદી, તળાવ, કોઝવે અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા અને માછીમારોની પ્રવૃત્તિઓ બંધ રાખવા જણાવ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પૂરની શક્યતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા પ્રિકોશનરી સ્થળાંતર શરૂ કરવામાં આવ્યું છે, જેમાં નાગરિકોને સહયોગ આપવા વિનંતી છે. સમગ્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટ સિસ્ટમ અને કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રહેશે. જરૂર પડશે ત્યારે એનડીઆરએફ અને એસડીઆરએફ, આર્મી અને એરફોર્સની મદદ લેવામાં આવશે. સૌને નમસ્કાર. હું અનિલ ધામેલિયા, કલેક્ટર વડોદરા. આપ સૌ વડોદરાવાસીઓને એક અપીલ કરવા માંગુ છું. આજે સાંજે બંગાળની ખાડી તરફથી આવતું ડીપ ડિપ્રેશન એમની તીવ્રતા વધતી જઈ રહી છે અને ખાસ કરીને જ્યારે કોસ્ટલ ભાગમાં આવશે ત્યારે એમના મોઇશ્ચરના કારણે એમની તીવ્રતા ખૂબ વધારે થવાની શક્યતાઓ છે. ખૂબ તેજ ગતિથી આગળ આવે છે. એટલે આ કિસ્સાની અંદર વડોદરા જિલ્લાની અંદર ઘણા બધા ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. મોટાભાગે મોડી રાતના સમયથી લઈને આવતીકાલના સમય દરમિયાન આ આગાહી છે. એટલે આવતીકાલે ખાસ કરીને આપણે તકેદારીના તમામ પગલાઓ લેવા જોઈએ. વિશેષ કરીને પવનની ગતિ પણ આ ડિપ્રેશનની સાથે વધારે છે. એટલે 45થી લઈને 55 કિલોમીટર પર અવરની સ્પીડથી પવન પણ ફૂંકાવાની શક્યતાઓ છે. તમામ વડોદરાવાસીઓને મારી વિનંતી છે કે આગામી 24 કલાક દરમિયાન આપણા માટે વિશેષ કરીને સંકટ થોડું વધારે છે. એટલે આપ વિશેષ કરીને સુરક્ષિત સ્થાન રહો, આપ પોતે સુરક્ષિત રહો એ માટેના તમામ પ્રયાસો આપણે કરવાના છે. તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આપણે આવતીકાલે રજા જાહેર કરી છે. આથી કોઈ પણ સંસ્થાન, ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાન તો બંધ હોય છે. આ ઉપરાંત વોકેશનલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ હોય, પોલિટેકનિક હોય અથવા કોચિંગ ક્લાસ હોય, આ તમામે બંધ રાખવાના છે. કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન ચાલુ ના રહે એ બાબતની તકેદારી રાખવાની છે. શક્ય હોય ત્યાં સુધી કંપનીઝ અને અન્ય એસ્ટાબ્લિશમેન્ટ વર્ક ફ્રોમ હોમ કરે એ દિશાનો પ્રયત્ન આપણે કરવાનો છે. આ સિવાય તમામ વ્યક્તિઓ પોતે સુરક્ષિત સ્થળોએ રહે, નદી કાંઠાના વિસ્તાર કે તળાવવાળા વિસ્તારની અંદર ના જાય એ બાબતે આપણે તકેદારી રાખવાની છે. માછીમારી પ્રવૃત્તિ બંધ રાખવાની છે અને વિશેષ કરીને કોઈ નદી કાંઠાના કે તળાવ કાંઠાના ભાગની અંદર પણ કોઈ પ્રવેશે નહીં એ બાબતે આપણે તમામ તકેદારી રાખવાની છે. વિશેષ કરીને કોઈ કોઝવેની અંદર પાણી ભરાતા હોય તો એ પાણી પણ આપણે ઓળંગીએ નહીં, એમને ક્રોસ કરવાનો પ્રયત્ન ના કરીએ એ આપણે તકેદારી રાખીશું. કોઈ જર્જરિત મકાનમાં અથવા તો અસુરક્ષિત હોય એવા ભાગની અંદર આપણને લાગતું હોય તો તાત્કાલિક આપણે યોગ્ય સુરક્ષિત સ્થળોએ પહોંચીએ એ માટેની તૈયારી રાખવાની છે.